તો આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાનું સામ્રાજ્ય વધ્યું લાગે છે, કારણ કે છોટાઉદેપુરમાં અંધશ્રદ્ધાને પોષતી એક અજીબોગરીબ ઘટના બની છે। મૃતકની આત્મા લેવા માટે ભુવા સાથે પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। 3 દિવસ પહેલા ગંભીર બીમારીમાં વ્યક્તિનું મોત થયું હતું। તાંત્રિક વિધિ કરીને મૃતકની આત્માને ભેગું લીધાનો પણ દાવો કર્યો છે। મૃતકની આત્માને લઈને ભુવા સાથે પરિવારજનો પરત ફર્યા। મૃતકના પરિજનો ખુડીવલી ગામના રહેવાસી કાકા દાખલ હતા તે ઓફ થઈ ગયા। તેને 3 દિવસ પહેલાં દાખલ કરેલો, પછી 3 દિવસથી આજે હૂતક છે, એ માટે અમે અહીં વિધિ કરીને જીવ ફટકતા આત્મા તેને લેવા આવ્યા। અમે અપીલ બી દર્દીઓને કરતા હોઈએ છીએ કે આવી રીતે આવી કોઈ બી વસ્તુમાં માને નહીં, કારણ કે ઘણીવાર એને કારણે ઉલટાની ટ્રીટમેન્ટ બી અમારી સક્સેસ જવાને સામે નિષ્ફળ જતી હોય છે, કારણ કે એ લોકો ડોક્ટરને છોડીને આવી રીતે ભુવાની પાછળ ને એમ પડતા હોય છે। મેં પહેલા બી આવી રીતે એકવાર રોકેલું છે આ મેટર, પણ આ મેટર મારી જાણની બહાર હતી। હું ધ્યાન રાખીશ નેક્સ્ટ ટાઈમ આવું ના થાય। આત્મા લઈ જવું, વિહાર કરવું, કોઈના શરીરમાં જવું, આ તદ્દન વાત છે, ખોટી છે અને વિજ્ઞાને ખોટી સાબિત કરી અને લોકોને આ અંધશ્રદ્ધા તરફ દોરનારી હોય। લોકોએ બ્રહ્મા ન આવવું આ ખોટી હકીકત છે। આ બળવાએ અને તાંત્રિક ભુવાએ જે આત્મા લઈ જવાનો જે પ્રયાસને અને બાંધીને પોતાના ગામ લઈ જાય છે, જે લોકોને ગુમરાહ કરનારી અને લોકોમાં અંધશ્રદ્ધા તરફ નાખનારી હોય વિજ્ઞાન જાથા આ સમગ્ર ઘટનાને આત્મા સંબંધી વાતોને વિજ્ઞાન જાથા વખોડે છે અને લોકોએ અંધવિશ્વાસમાં આવવું નહીં તેવી અપીલ કરે છે।